Audio Jungle. Audio Jungle. કાકા તમે ઊંઘો મૂકો ખાવા બનાવરાવો. મેં કીધું બૈરું દિયાલું ના હવે મારે આજે કાંઈ બનાવવું પડે. બેહો. આડોડે તો મુઈ કા ખાવા બનાવું. હા માટલું શું કહો કાકા? માટલું બેઠા તો હા સહી ઉભા હું પાણી લાવું. આ તારી આ ડોહો તો કોક માટલું હંતાડ્યું છે ને એમાં પાછો હોના ચાંદી ભાવ કેટલો છે અને એમાં પાછો હાયરો એકલો લઈ રહ્યા ને તો હાયરો પાલટી થઈ જાય ને અમે બધા શું કરશે? મારું પેલા કેવું પડશે ને કે હાયરો એકલો ને એકલો લઈ રહે. લો કાકા પાણી પીઓ. એમ કહેતા હતા શું કહેતા હતા? કીધું માટલા ને પાણી લાવી મિલ દે એ તો હું મેકું છું. એ કહેતા હતા. તો કાકા તમે આ સુબાન તમને હા સડી જાય છે કજાક તઈ જતા રહે તો મારું રણી તણી કોણ થાય એમ કેજો. હા ચડો તો હેડો તો હું દવાખાને લઈ જઉં. જો બાપા પૈસા ક્યાં છે? પૈસા તો નહીં પણ હેડો પેલા બેડે જવું પેલા હાલી તો તઈ કે આડોડે તો હું આવું કરે. ભગવાન 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 એટલે હોય ને કમળ વાંચેલું છે માં અહીંયા જમીન ભાગ પાડવાનો તો ત્યાં તો કાંઈ ની કાંઈ બે રહેતા અને હવે તો દેખાતાય નહીં. લા જવા જો રોમું એ ઓહો કોઈ તો કાકાની કોઈ ચિંતા જ નહીં કેવા ઊંઘ્યા છે. રોમુ એ રોમુ હા કેમ ઊંઘ્યા છો? અકુડા આયરો બેસ. કેમ હોય અમાર ઘેર ગુનો પડ્યો હતો? થોડા કોમથી આવ્યો તો. કેમ શું કોમ છે? કાકા દવાખાનામાં દાખલ કરવા પડશે હવે. દાખલ કરવા કર પર જાય એમાં અમન શું કા પૂછવા આવી છે? પૂછવા નહીં આવ્યો તો પૈસા લેવા આવ્યો છું. અલ્યા ઓછો પૈસા પડ્યા છે. કેમ ચો પડ્યા એટલે ત્રણ ભાઈઓને ભાગમાં આવતા છે પૈસા તાલવા પડશે. અમી છે ને હાલ હું આમ જેનું દવાખાનું હતું તો હું એકલો કાયમ નહીં દવા કરાવતો અને હવે તો મોટું દવાખાનું. તું તાર બા ને દાખલ કર કે જેમ કરું એમ કર અમી કશું ના દોવાનું. એવું ના હોય તો ત્રણે ભાઈઓને ભાગ પાડીને જમીન તો રૂપાડી લઈ લીધી હતી. એટલે તો ઈ તો નથી કીધી કે લે અકુડા તું આટલું વધારે ભાઈ બાન તું સાકરી કરી છે એટલે એટલે ઉધેર નહીં હાલતા ઉધેડમાં તો કોઈ પૂરું થતું નહીં. એટલે એ અમાર કશું ના જોવાનું. તું જેમ કરવું એમ કરતા હું તો કોઈ બા ભલે મરી જોય કે જીવતા હારી અમાર કશું ના જોવાનું. તું દાખલ કર કે દવા કરાય જે કરવું એમ કર પણ અમાર કશું ના જોવાનું. પણ આ તો મોટું દવાખાનું છે ને કદાચ થઈને આઈસીયુમાં દાખલ કરવા પડે ને તો ખર્ચો વધારે થઈ જાય. એટલે કીધું ખરી કે અમાર જોડે હાલ કશું છે નહીં, રૂપિયો છે નહીં. થોડો થોડો ટેકો કરો બે ભાઈ થઈને વળી. તું તાર જાય વાત કે દે મોટા ભાઈ એ વાત કરી તો બરોબર ને મારા જોડે તો એક રૂપિયો છે નહીં. વાત જ ઘેર નહીં કેમ થઈ ગયા છે શીખ તો મારા જોડે એક રૂપિયો છે નહીં. તું તાર જા તું તાર બાને જેમ તારે દવાખાનું કર કે જેમ કરવું એમ કર જાય. તું એ જમી વાવી છે કોઈ નહીં વાવતો એમ નહીં કોઈ. પણ હાલો હવે થોડું થોડા એવું ના હોય વાત કરો. એક રૂપિયો છે નહીં અકુડા તને કીધું નહીં. તો બાયની સેવા અમે એકલા નહીં કરતા. એટલે બાની સેવા એકલા કરો એટલે પેલા અમે બાની સેવા ના કરતા. તું જેણો હતો તારું બાનું પૂરું ના કરતા પેલા અમે. એટલે શું ને હવે કરતા અમે જેના હતા ત્યાં પૂરું કરવું પડે હવે કરતું. તો બસ તો તારે પેલું તારું બાનું પૂરું કરી દો. હવે તું બાનું પૂરું કરી અમે શાનું પૂરું કરો? એટલે પૂરું જ કરે છે ખાલી આ મોટું દવાખાના આવી ને એટલે પૈસા માંગવા આવ્યા છે. દવાખાના નોમે તું તારે એક રૂપિયો માંગવા ના આવતો ના કીધું? સારું ચડો શું હોય તું તારી ઉધેર છે ને લઈ જાય. સારું એ વાતો એ કેમ ઘા ખાતો તમારા બાય માટલા હંતાડે ચડે શીખ્યું તમને? ઓ ઢેકડા હંતાડ્યા છે યાદ છું. સારું ઢેકડા ચડે તો શિયાળો છે અમે ઊંધું પાણી બીજું નાવ પડ્યા તો હડો. હા રોમી ના છે ને તમે તમારા કોમે અમે આ તો દોઢું જ બોલશે એના બાય દોઢું બોલતા શીખડાય છે કોઈ આવડશે જ નહીં બોલતે. કુડા તાર કાકો જતા રહે શું મોટા બગાડી ફાળો પેલા ટોંદુ કે આજે શું તમારે વાત ભાઈ તમે જોન તઈ તો અમે બધા મારવા જ બેઠા હતા. અલ્યા કોઈ મારવા નહીં બેઠ માર મનમાં જતા રહ્યા છે એટલે તારું મોટું ખરાબ છે. હા જતા રહ્યા છે એટલે દવાખાને લઈ જવા છે મારા કાકા. હા અને પૈસા નહીં એટલે પેલો કંઠો નહીં તારે વાંચતો એના ફાઈન ઉઘડે ઉઘડે તાર ભાઈ ફાઈન પણ ઈયન જોડે ઈરા ઘેર નતા. ઈ હમણાં જ જ્યાં છે કાય કા જતા હતા ઈ તો શીખે ચોય જતા હતા ઈ ઘેર જતા અને રોમુ જોડે ગયો રોમુ છૂટી પડ્યો કે હું પૈસા આલું જ નાખી તું તાર રીતે દવા કરાય પેલી. તમે ત્રણ ભાઈ ને
ત્રણ ભાઈ તો ત્રણે ભાઈ અડધો અડધો ભાગ કરો છો થઈ જાય દવા. ત્રણે ભાઈ એટલે પેલા બે ભાઈ તો જમીન ભાગ પાડવાનો થઈ દાડા તારના હજી આયા જ નહીં વળી. જમીન તો બધા હરખી જ વાવી છે તો બધા હરખું જ ખર્ચો કરે ને એમાં શું નવાઈ છે. ઈ તો હવે હીરા નહીં સમજતા હું શું કરું કહો. ઈ તો લેતા જાય તો ઘેર જ જાય હમણાં જાતા હતા. હોવે ઈ તો જવું મોડા અમે હવે હાલ તો ઘેર જાવું છે. મારા કાકો પૂછ્યા છે એમ કોઈ ખવડાવું કે અલા તાર કાકો જતા રહે તો વસ્તી વાતો કરશે જો ત્રણ ભાઈ હતા તો દવાખાનું ના કરી જાય કે હવે પણ માર તો દવા કરાય પણ હું એકલો કેટલું પેલું કરું અને બધું વાગતું તારા માથે જ આવે જેમ કે ઈ બે તો શેટા છે ને તું હાવ ભેગા છે તાર ભાઈ એટલે એ તો અમે હવે જમી વેચી મારે છે. તું તાર જમી વેચ ને બધું વેચી મારી પણ દવાખાનું કરાય તાર ડોહાલ હા રોડ થઈ જાતો એટલે ઘણા મોડા છે આજે આવો તો અમાસે લેવા કદી એટલે હમણાં મોડા આવું ઘડી ઘડી હા રોડ જો તું દવાખાને લઈ જાજો હો હા રોજ તું યાદ રખા બોય બેઠો બેઠો પેલા બા કેમ શું છે બાને જતા રહ્યા એ એ બા અલ્યા હાથું રોવે છે જૂઠું રોવે છે એટલે આ વાતે તમે શરમ આવે છે કેમ તો બા મરી જાય હું ખોટું રૂ તમે તો વાત કરો છો અલ્યા એવું નહીં મારી વાત તો પડબેલી શું છે કો અલ્યા બા કોક માટલું માટલું કરતા હતા હવ બાને ને ઊંચે ઊંચે માટલા વગર નહીં ચાલે દાદા પેલું પડ્યું લઈ જાજો અલ્યા આ તો દોડે છે એવું બોલશે જ નહીં એમાં શેનું દોઢું અલ્યા બાને કોક પેલો માલ હંતાડેલો છે કે હા આ જીરી હવે જૂની વાત કરતા હતા માટલાની કોની કરી વાત એટલે હું વાપરી ગયો છું એ કોઈને વાત નહીં કરી જી તું ચેવી રીતના ઓભળી ગયો અલ્યા હું એ પેલી નેટ નહીં પહોંચેલી હોય એ થઈને જાતો હતો ને અકુળન બે હીરા કોક માટલું માટલું કરતા હતા આકુડો બે માટલું માટલું ઓય એટલે આકુડો તો પણ આ તો તરત હમણાં પૈસા લેવા આવ્યો હતો શેના પૈસા પૈસા કી બાદ દાખલ કરવા છે તો બા આ શું ઈ ને કોક હાથ અડી ગયો તો દવાખાને તો લઈ જવા પડશે ને ઈ માટલાની વાત કરતા હતા ઈ માટલું અકુડો લઈ રહ્યા ને તો પાર્ટી થઈ જાય એ એકલો ઈ વાત હાથી જો અકુડા માટલાનું કહી દીધું ને ભાઈ ઓય તો આપણે બે રહી જાય નકુડો બધું માટલામાં જે છે ને બધું વેચીને પૈસા વાળો થઈ જાય એટલે આપણે છે ને બાને દવાઈ કરાવો અને પોલે માટલું લઈએ તો મૂકું એમ કઈ આપણે બે બે જ બાની સેવા કરવા અને બા જોડે વાત ગઠવરાવો અને નકુડા છેટો ને છેટો રાખો હવે એક દાડો સેવા કર્યા આટે કોઈ ના વાળે જાવું પડે અઠવાડિયું એક દાડો નહીં તો સેવા જ ઈ તો ઘટાડશે વાત તો બા જોડે આપણે હારો જ તરત લેવડો તો તરત પૈસા થી પૈસા તો નહીં તરત લઈને તો લેહડી તો પછી કોક કરશે લેવડ નહીં તો કહેવાનું કે અમે દવાખાને લઈ રહ્યા બા નહીં બધે ભાદરો કાકા પૈસા નહીં ને એટલે કોઈ આપણું રણી ધણી થાય એમ નહીં. તમારા છોકરા તમારા આગા થતા નહીં, મારા ભાઈઓ મારા આગા થતા નહીં. બોલો હાલ પૈસા માંગવા જાય તો વાત ઘેર નતા રોમુ ની જો રોમુ કે દવા કરાવી કરાય ને મહિના નાખતા લ્યો તમારા છોકરા બોલી તો જુઓ તમે શું ઈ તો હવે તમે તમારા જોડે હતું તાણ ભાગ પાડવામાં પાછા પડ્યા નહીં. જવાની ભાગ પાડી મેં જ જીતા છે. ના પાડ્યા તો હાલ ને તમારા પગ ખૂંદતા હોત. કેમ કે ખબર હોત કે ભાગ પાડવાના એ લાલચમાં જ તમારી સેવા કરો. તમે વળી કો ભાગ પાડો પર ચેડ દાદા દસી ના થાય. હવે દસી તઈ પડ્યા પડ્યા થો યાદ નહીં થતા. તો આવે ને મોજ કરી રહ્યા. હાલ હોના ચોદી નો ભાવ ચેલા પહોંચ્યો તો ખબર છે. હાલ હીરા બે પાર્ટીઓ થઈને બેઠા હું એવો ને એવો થઈને ફરું છું. મેં કીધું તું દાગીના ભાગ પડ્યા હતા કીધું કાકા મને આલો થોડા મારી બે ત્રણ કે ના તને તો કે પરિણામ છે તને કે હું કરી આલો દાગીના. હવે શું કરી આલો થઈ ગયું એટલે થઈ ગયું એમ જ કાકા દાડા આયા છે આપડે બે. મારે હાલ ઘર રહેવા નહીં આ આપડે બે જણા રસ અને પેલા બે પાકા ઘર કરીને બેસી ગયા છે. અને તમારા દવાખાના મારા બેના બધા દાગીના ગયા છે. અમે તો હવે ને આ ધોયેલા મૂડા જેવા થઈને બેઠા છે. હવે મારા ભાગમાં જે 2 વીઘા આવી છે ને એ હું વીસી મારું અને તમારું દવાખાનું કરાવું. બા સારું છે હવે આપડા બાન હારું છે હા બાન હારું છે લ્યા તારી દાડો ચમડા ઉગ્યો દાડો ઊંધો ગયો તને કેમ તઈ બે હમાસા લેવા આયા બાના એટલે આ વાત આયા કે ઘેર હા એટલે મને કીધું એટલે મારે ઓછો ખુલી છે કે બાન આવી તકલીફ થાય છે. લ્યા જતો રન વેચી તું ખોટી મસ્કરી કરવા આવ્યો છે બાના. તારા જોડે પૈસા છે ને એટલે તું તો વળી ટક્કર ચાલતો નહીં. અલ્યા મસ્કરી કરવા નહીં એટલે વાતે મસ્કરી કરવા આવ્યા. ના ના મસ્કરી ની દવાખાને લઈ જવા ઈ તો ખબર છે કે પેલા આકુડા જોડે પૈસા નહીં દવાખાને નહીં લઈ જાય એટલે મસ્કરીઓ કરા ત્યાં ઘેર જતા રહો. પણ મારા ભરું છે દવાખાનું અલ્યા પણ શાંતિ રાખ ની તું એ તમે શું દવાખાનું ભરતા હશો? તારા હંગા છે દાબાન છે ખાલી વધારે નીકળ્યું વાતે નહીં બંધ બા બેઠા તો એટલે પણ આ ઊંઘ્યા છે ઊંઘવા જાય શું કામ બેઠા કરે છે? તું જાતે જા હું દવાખાના પૈસા અમે વાતે બે ભરો હા અને તું રિક્ષા પેલા મોનવી ની ઘેર હશે હાજી ના એટલે હા શું બોલું છું એટલે હા શું કહું તને મનાતું નહીં તું રિક્ષા આડી ના જા પેલા એ તો બાના મે લઈને આવે એટલે આવતી હા રોડો ગમે તે કરતા બાન દવાખાને લઈ જાવ છો કે બા સારું છે હવે કોણે લાવું બા જો વાતે પોણી ભરતા તો
અલ્યા ઓન આવતા આ તો પૂછી લેવા દીધું બા એ બા પેલું માટલું તમે જો હંતાઈ ગયું છે માટલું જોઈ જોઈ શેતરમાં ઘરમાં હા હા વાતે લાયા હો લ્યો યા પણ જો બસ રાઈ બધા ને તો બાવ શું અંતાડ્યું કીધું તમે હા લે વાત થઈ આ બાને લાકડી જો તો હારી નહીં અરે પેલો કશું નહીં લઈ આવતો તમે ઉભા રહો, હું લાકડી માર હારી ઘેર લઈ રહ્યો હમણાં જો લાકડીઓ બજારથી વેચતા જ લાવું હું લાકડી હારી લાવ ઉભા હા બા આ શું મારલું ચો મેલ્યું કોણ એટલે હાથ કર્યા વગર આમ જગ્યા બતાવો કે આ બાજુ હા ક્ષેત્રમાં પડ્યું ક્યાં ક્ષેત્રમાં હમણાં પણ ક્ષેત્ર તો હવે ચેટલાય છે આ જલુબા ચમ ફૂલે ફૂલ ઉપડ્યા બિસ્કિટનો શું છે કોઈ મારે કોમ છે કોઈ તમને ખબર છે શાની આમ તો મરવા પડ્યો હવે જીવશે એની પાછો એવું છે આમ તો કાકો ઓય આકુડો મને કહેતો હતો એને બે ભાઈ તો નહીં જાય ઈ તો રૂપિયા કાઢવા તૈયાર નહીં થતા અને બધા પેલા કાઢી હતી એટલે શું શું છે મોદા છે મરવા પડે હા સાઈડો છે અહીંયા તો દાબી નાખતો ઓવે અને એ આપણા કુટુંબમાં બધા કરતા મોટા છે થોડું વ્યવસ્થિત બોલો હા આમ કાકો એની હવે છેલ્લી ઘડી જ છે હવે પણ પેલું કિચ્ચિયું આવે છેલ્લી ઘડી આમ થઈ નીલાશ ચિતાએ સડી આખું ગોમ બસ હવે. આવ્યું પણ તમે ના આયા એવું થઈને પૂરે બસ તે વાતો કરે ધલુપત ના આયા જીવન તમે પીવો પણ તમે અમુક હદ કરો પડી છે ચમ જ તમે ગઈ શરમ આવી જોઈએ ગાતે અરે પણ તે વાળી કહું છું હેડો હવે જવાનું હોય છે એના હમાસા લે ફૂડિયા સાડશે પડ્યો વળી તમે ત્યાં જાવ છો હું તો મારે એકલો જાય હેડો મારે નહીં આ બંધ તમારે હું એટલો પીને આવે પણ સમાચાર લેવા જાવ છે હું વાઈટ જોઈ રહ્યો છું કે કોઈક આવે ને તો હંગાત જાઉં એકલો જાય તમને વ્યસન આપનું બોલજો ને યાર કે હું ઓહો. સડાઈ દે કોણ પટ્ટા એટલું યાદ રાખજો તમે કઈ અને પેલા બેન સમજાવ પૈસા કાઢતા નહીં રૂપિયા મોટા પેલા બે રહી તો હું આલુ ઠપકો ઓહો. હેડો હેડો જૂના ઘરમાં લે પણ હમાદાય કોક થોડું બા વાતે શું પૂછો તો એકલા એકલા અલ્યા પેલા માટલાનું ઘરમાં કરી પણ સોગવટ નહીં પાડતા તમે શાંતિ રાખો બા પેલું તમે દાગીનાનું ના હોના ચોરીનું માટલું હતું ઈ ચો અંતાડી કો અમે તઈને ભાજી વેચી લેરું તરત હા હોના ચોરીનું માટલું તો ઘરમાં અંતાડ્યું છે ને તમે એટલે શું પડ્યું છે મો ઘરમાં હજી પૂછોરા બે જણા હા હા શું મીચીને જ્યાં છો ઘરમાં ઘણું મિલીને જ્યાં છો એટલે આ કોઈને રાખ્યું બંધ થઈ જો હતું એટલું તો લઈને ગયા છો બે જણા એટલે શું લઈ ગયા તો રાખ્યું છે શું વળી બાર એકલા મીચીને જ્યાં છો તેમ બહાર નીકળ્યા મિલીને જ્યાં છો એટલે તો શું રાખ્યું છે ઘરે ખંડેર રાખ્યું છે અરે આ ખંડે નહીં અને તું પેલું એ વાત જાડે આ બાય તને હવારે માટલાની વાત કરી છો મિલું કે માટલું ઓહો તો કોણ દવાખાનું છે મસુબાનું યાદ આવ્યું છે ઈ તો યાદ આવ્યું બાય હવારે તો માટલાનું કીધું તું હા આ હોનાનું ભરેલું ઈ જો મિલું કે એ તો મેં વીસી મારી ચાંદની હા ચાંદની વીસી મારી એમ તો શેનો એકલો વેચી મારે અમારો ભાગ છે મોય તો બાની સેવા કરી હોત તો તમને બા કોત પેલું જો મિલું કે માટલું ઈ રહ્યું. એટલે આ કોઈ આલ્યું નહીં સાચી મેજજો મોટા છો ને એટલે કોઈ કહેતો નહીં તમારા મનને મેં વેટાડ્યો તો બાપા ધ્યાન દઈને મને એટલે આ કોઈ કશાનું માટલું આલ્યું નહીં એટલે કોણ કે કશાનો હવારમાં મેં એવું હબડ્યું છે ને હોય બા વગડ્યું છે હવારમાં હું હોય જાતો તને બા માટલું કરતા હતા પણ બાન હાથ અડ્યો એટલે હું વભળવા નહીં રહ્યો એટલે ઈશાનું માટલું કહેતા હતા ખબર છે હા. ઈ તો ગમે તેનું કહેતા તું માટલું છો થઈ બતાય પેલું એટલે આ કોઈ માટલું નહીં માટલું નહીં તારનો મોનતો જ નહીં એટલે તઈને ભાજી હરકા ભાજ પડશે લાય માટલું તું તાર કાઢ એટલે આ ઈ તો પોણીનું માટલું કહેતા કે ઓનલાઈન મેં તો હું પીએ જાય તાર દશી નહીં થાવ એટલે આ વાતે ઢોકો છો ઉછી દે તમે એટલે શું ઠોકો થાય એટલે ચો મિલું માટલું કે માટલું જો મિલું ઓછો માટલા પડ્યા છે હમણાં મિલો હમણાં માટલું જો જતા રહેજો ને મોન બોન નહીં રે તમારા મનને હવે એટલે તો મોન તો ચમ નહીં રે સનું મૌન રાખો છો મોન નહીં રાખતા ભાગ પાડવા આયા છે બે જણા ઓય આ કુડા તો પેલા ઢેકડાનો ભાગ પાડવા આવ્યા છે આ બે જણા તો ડેકડાનો નહીં માટલાનો કેમ માટલું ઢેકડું શું કરો તા બી પૂછી લો વાત થઈ વાત તો નીકી પણ જલવા હું કહું વહેલા હોય હું મારા કાન લાઈન ઊંઘાડ્યા કે એટલે અહીંયા હા સડી ગયો હા એટલે હીરા કી માટલું કરતા હતા હીરા વપડી ગયા હોય ને એવું લાગ્યું કે હોનાનું માટલું બતાવી છે અને હીરા એમ કહેતા કે માટલું લાઈને મીચ પરું એટલે તમે ખોટી ના કરું મારે પોણ પીવું ને એટલે હું હાથે પીરું અને એમાં લાલ સુડો પાછો પેલો શું હશે પાછો ઉડીને આવ્યો માટલું એકલું વપડી નથી જતા રહ્યા વપડવા રહ્યા જ બીજું કોઈ અને હા સડી ગયો તો પેને ઉભા ઉભા વપાડતા હતા કેમ આગા નતા ગયા કે ચેડા બેડો થીપલું
અને જા એટલું બધું હોય ને પેલું માટું પડી લઈ જાય અને પાણી હવે પી જાય તમે ઊંધો કોણ પડી ભરવા આવ્યા તો ભરી લો ના. કોઈ કોણ ભરા નહીં જે આસુ જઈ કહો છો આ બધા હાસુ જ કે છે ને તમે બે જણા જતા રહો હવે તો તમે આ તો એટલે સાકરી કરવા આયા છે હોવે. તમે આમ તો કદી તાકતા નહીં બે જણા આવો જલુભાઈ લે 10 વર્ષ આજ પહેલી વખત આયા બંધ થઈ જો દવાખાને લઈ જવા તો આયા હતા કે બહાર ને ચાન લઈ ગયા હતા અત્યારે તો માટલાનું આપડી ના કોઈ દવાખાને લઈ જતા નહીં માનકી કે મોનું હાથ કે રિક્ષાનું એટલે હું હાથ વાજે એટલી ઘણા તો બધું પૂછી લીધું કે બા માટલું ચો પડ્યું છે ને. એટલું બધું હોય ને તો જવું પડે બે જણા ઉપર અમે ઘણા પૈસા જો લઈ જાઓ દવાખાને બે જણા ખાઈને ઘણા દવાખાને પૈસા તો પડ્યા હવે જલુભા અરે શું લઈ જવા એના મોટાથી લઈ જવાનો અને આ તો વળી અમાર મોટા છે ને એટલા ખોટા છે એટલે લઈ દો રિક્ષા હાલ એમને નતો મેલ્યો તન. એટલે શું લઈ જાઓ રિક્ષા આગળ તો બાન પૂછું તું ને તેમાં વેચો તો એમને નતો વેચો એ વાત વાત કરો છો પ્લીઝ શરમ કરો તમારા બાની હારો હવે કોઈ ફૂંચી ખવાય માટલું નહીં તમે હેડો એના કરતા જલુભા આજીવન માટલું પાડ અને માટલું હશે ને તો જલુભા આપણે નહીં હાલવા દઈએ હેડો જલુભા એટલે આયા પણ હીરા આયા જ. હવે ચમ હેડ્યા પર આ ના આઈ જા ઉભું રહેવું તું ભાગ લેવા લેતા તો ડોહાન સાકરી કરજો ના ઉભા રહી એના કોમ જ નહીં સાકરી કરવાનો હોવે. શું છે અમતા કાકા શાંતિ છે અલ્યા ચલુબા આ ડોહો મને નહીં લાગતું ઘણો જીવ છે આજો તમે સારું બોલો હવે. એ આવું શું બોલો લ્યા તમારે સાકરી કરવી છે માર ચો સાગર ગાળું પણ આ તો વળી જતા રહે તો ડફોડા થાય ને વળી શીતળું ખવડાવે તમે જતા રહો તમે શીસુડ ખાતા થઈ જાઓ કીધા ભેગા હા હે જે આમાં તો અમે નડતા રહે છે બધાને નડતા નીકળો નડતા હવે ઠંડા બંધ હોવે જતો રહે એટલે હાથ ચોલી પાછો બધા દુશ્મન થઈને ફરી દેવા એના કોઈ એમ કહેતું નહીં કે અમથા ખાતા જીવજો હા સડ્યો તો કીધું કાલ દવાખાને લઈ જજો હો લે બે સકોડો હારું જો તા ખાતા ઊંઘો